આજે કાયમ તમે આનંદમાં રહેનારા અને આજ તમે ઉદાસ કાન. અરે સ્વામીનાથ, મારા મનમાં એક વિચાર થાય છે. અરે દેવી, એમાં મૂંઝાવાનું ન હોય. જે પણ વિચાર થતો હોય ને તે ખુશીથી મને કહી શકો છો. અરે સ્વામીનાથ, મારા ઉદરમાં એક બાળક આકાર લઈ રહ્યું છે. અરે દેવી, આ તો ખુશીના સમાચાર છે. માત પિતાને અને સર્વને આ વાત જણાવશો તો આનંદ થશે. આમાં દેવી મૂંઝાવાની વાત ક્યાં રહી? પણ સ્વામીનાથ, મારા મનમાં એક વિચાર થાય છે કે આપણું પ્રથમ સંતાન પુત્ર થશે કે પુત્રી? અરે દેવી, માત પિતાને મન તો એક સમાન હોય છે કે કદાચ પુત્રી હોય અને પુત્ર હોય, બંને એક સમાન હોય છે. માટે એમાં કંઈ મૂંઝાવાનું ન હોય. અરે સ્વામીનાથ, તમે એના ભૂલો કે તમે રણુજાના રાય છો અને માતાનું મન તો પ્રથમ દીકરો જન્મે એવી જ આશા હોય છે. મારે તો બસ એ જ જાણવું છે કે આપણું પ્રથમ સંતાન પુત્ર થશે કે પુત્રી? અરે દેવી, તમે હવે હઠ ન લેશો, કારણ કે હઠનું પરિણામ બહુ ભયાનક હોય છે. કારણ કે તમે જાણતા જ હશો કે રામ અવતારની અંદર જ્યારે તમે સીતાજી બની અને સુવર્ણ મૃગને પકડવા માટે હઠ લીધીને, ત્યારે હું રામ અવતારની અંદર એ હરણ પાસે પકડવા ગયો અને ત્યારે રાવણ આવી તમારું હરણ કરી જતા આપણે બંનેને વશમાં વિયોગ વેઠવો પડ્યો હતો. તે તો જાણતા હશો. માટે તમે આવી હઠ છોડી દો દેવી. પણ સ્વામીનાથ, હું ક્યાં તમારી પાસે સોનાનું હરણ લાવવાનું કહું છું? મારે તો બસ એ જ જાણવું છે કે આપણું પ્રથમ સંતાન પુત્ર થશે કે પુત્રી. જો બાકી તમે મને ન કહેવું હોય તો હું પછી તમને દબાણ કરનારી કોણ? અરે દેવી, તમે આમ રીસાશો નહીં. અને અહીં બેસી જાઓ અને ઈશ્વર પરમાત્માનું ધ્યાન ધરી અને તમે તમારા ઉદરમાં રહેલા સંતાનને અવાજ આપશો ને તો અવશ્ય એ સંતાન તમારી સાથે વાત કરશે. આજે તો તમે આંખો બંધ કરી અને ઈશ્વર પરમાત્માનું સ્મરણ કરો કે જેથી કરી તમને આભાસ થાય છે જરૂર. અરે મારા લાલ, તમારી માતા તમને હૃદયથી બોલાવે છે. એકવાર હોંકારો દ્યો મારા લાલ. અરે માં, હું તમારો લાલ છું. અરે મારા લાલ, હજુ એકવાર તમારી માતા તમારો અવાજ સાંભળવા માંગે છે. હા માં, હું તમારો લાલ છું. અરે મારા લાલ, હજી છેલ્લી વખત હોંકારો દ્યો મારા લાલ. અરે હા માં, હું તમારો લાલ બોલું છું. અરે મારા લાલ. અરે દેવી, આટલા બધા હરખ ઘેરા ન થાવ. તમે જાણતા તો હશો કે તમારા ઉદરમાં સંતાન આકાર લઈ રહ્યું છે. માટે આટલા બધા હરખ ઘેરા ન થશો. પણ સ્વામીનાથ, પોતાના બાળકનો અવાજ સાંભળીને કઈ માતા ગાંડી ગેલી ન થાય? જાણો છું દેવી કે કઈ માતા પોતાના પુત્રનો અવાજ સાંભળતાની સાથે આનંદ વિભોર બની જાય છે. પણ દેવી, તમે એ પણ જાણતા હશો કે આ વિધિના વિધાન બહુ કપરા હોય છે. કે જ્યારે પહેલા જો જીવનની અંદર સુખ આવે ને તો પછી જીવનની અંદર દુઃખનો કોઈ પાર નથી રહેતો. એ તો તમે કાલચક્રની વાત જાણતા જ હશો ને. અરે સ્વામીનાથ, એટલે તમે કહેવા શું માંગો છો? આ વાત મને કાંઈ સમજાતી નથી. એ જ દેવી કે તમે યાદ કરી લો કે જ્યારે પરણીને આવ્યા ત્યારે મેં તમારી પાસે વચન માંગ્યું હતું અને તમે મને વચન આપ્યું હતું. હા સ્વામીનાથ, મેં તમને વચન આપ્યું હતું. તો બસ દેવી, આજ તમારા મુખેથી આજ તમે વચનનો ભંગ કરી દીધો અને હવે આપણા બેનના વિયોગના મંડાણ થાય છે. વિયોગ? પણ વિયોગના મંડળ શા માટે નાથ? અરે દેવી, હું જે આજ તમને
મહાધર્મની વાત કહેવા જઈ રહ્યો હતો, પણ તમે મને ચમત્કારની વાત કહેતાની સાથે હવે આપણે વિયોગના મંડાણ થશે અને આ ધરતી માથેથી મારું જીવન હવે પરિપૂર્ણ હું કરીશ અને સમાધિ લઈશ. તો સ્વામિનાથ, જો તમે સમાધિ લેશો તો હું પણ તમારી જોડે સમાધિ લઈશ. અરે દેવી, તમારે સમાધિ નહીં લઈ શકાય, કારણ કે તમારા ઉદરમાં સંતાન આકાર લઈ રહ્યું છે અને એના જીવન માટે તમારે જીવન જીવવું પડશે. અને બાકીનું હવે આગળ જ્યારે જન્મ ધરશું અને ત્યારે હવે મહાધર્મની વાત કરશું. અને માટે તમે જરાય અંતરમાં ઓછું ન લગાડશો. મારા દેહ ગયા પછી અંતર આત્મા બનીશ અને સર્વદા તમારી હૃદયની અંદર હું મારો વાસ કરીશ, જેથી કરી તમે શાંત થાવ અને તમારા રંગ મહેલમાં આરામ કરો. અરે સ્વામિનાથ, મને આવી નાની સી ભૂલ માટે અરે દેવી, એની વાત નથી. આવી મોટી કપરી સજા ન દો મારા નાથ, મારાથી સહન નહીં થાય. અરે દેવી, તમે રોશો નહીં. તમારે હું જાણું છું, પણ તમારે સંતાનને માટે આ ધરતી માથે જીવન વિતાવવું પડશે, કારણ કે એમાં સંતાનનો શું વાંક છે? એને ઉછેર માટે તમે આ ધરતી માથે રહેજો અને હું તમારી અંદર વાસ કરીશ કે જેથી કરી સર્વદા તમારું રક્ષણ કરતો રહીશ. અને હવે તમે જઈ અને આરામ કરો. બહુ સારું સ્વામિનાથ. કે મારા જન્મ સમય બાદ ક્યારેય મેં મારા રાજ પરિવારની અંદર મેં કોઈ મારા માતા પિતાને દુઃખી જોયા નથી, પણ આજ હવે મારે આ ધરતી માથેથી મારું જીવન લીલા હવે પૂર્ણ કરવાનો સમય છે. તો હું મારા માતા પિતાને સન્મુખ ઉભા રહી અને કઈ પણ વાત કહી શકું તેમ નથી. તો આજે મારા બાપુને સપના રૂપી સંકેત કરું. આજ સાતો મેં સપના રે પૂરાયા ને રે. હાથમાં લેવી રે વિદાય, આજ સાતો મેં સપના રે પૂરાયા ને રે. યાદે મોનો નાને ગાળે મારે રોપવારે. તમે તારું રે ઉપદેશ, આજ સમાધિ લેવી રે અગિયારસ યુગતા કોર મારે. ઓ જીરે ગળતી જે મારા ઓ જીરે ગળતી
રે બોલાવે પરદાન જોરે આવજો રાજને દરબાર રાજા રે બોલાવે પરદાન આવજો રે આજે રાજા રે બોલાવે પરદાન આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજા રે બોલાવે પરદાન આવ્યા રે મહારાજાને પ્રણામ. પ્રતાપજી, અરે મહારાજ અત્યારે મને બોલાવવાનું કોઈ કારણ તો મારે માતાને બોલો. આજે પરદાન બોલાવે માતા આવજો રે આવજો રાજને દરબાર પરદાન બોલાવે માતા આવજો રે આજે પરદાન બોલાવે માતા યાદિયા રે આવ્યા રાજને દરબાર આજે પરદાન બોલાવે માતા યાદિયા રે અરે પ્રધાનજી, અત્યારે શા માટે યાદ કર્યા? તમને મહારાજા બોલાવે છે. અરે સ્વામીનાથને પ્રણામ. અરે આહા, કોઈ દિવસ નહીં અને આજ મારા સ્વામીનાથ કઈક ઉદાસ લાગે છે, કઈક ચિંતામાં હોય એવું લાગે છે. તો લાય પેલા હું એમને એ પૂછી જોઉં. હે આજે સ્વામી ના દિલડા રે કેમ ઉદાસ જણા એ કહો તમે દલડાની વાત આજે સ્વામી ના દિલડા રે કેમ ઉદાસ જણા અરે સ્વામીનાથ, તમે ઉદાસ કેમ છો? હું સારો ઉદાસ છું. શા માટે રહું? હું ઉદાસ નથી. નહીં સ્વામીનાથ, તમે આજ મને ઉદાસ જણાવશો. તમે ચિંતામાં હોય એવું મને આજ લાગી રહ્યું છે. તમે મને સત્ય વાત નથી કહી શકતા. તો સ્વામીનાથ, જે હોય તે મને વાત કરો. સ્વામીનાથ, મને વાત કરો. અરે હા સતી, હું તમારાથી વાત છુપાવી કયા ભાવ સુખી થાઉં? અરે સ્વામીનાથ, પણ શું વાત છે સ્વામીનાથ? વાત તો કરો.
અરે સતી, હું રંગની અંદર સૂતો હતો અને મને એક સપનું આવ્યું. હું તમને સપનાની વાત કરું. ગણતી સે માજો મોરા ઓહો જીરે ગણતી સે માજો મોરા એવા સપના આયા અજમન આયા. અરે સ્વામિનાથ, તમને કેવા સપના આયા મને વાત તો કરો. દ્વારકા માયા છે લોકો ઓહો ધીરે દ્વારકા માયા છે લોકો યવતી બતાવો રામદેવ પીરની રે. ગૌરવ એનું ગરુડ ને સ્વરૂપ અને રામદેવ હંસોની મૃત્યુના સમય ગયા અને અત્યારે રામદેવ સમાધિની તૈયારી કરી રહ્યો છે. તેને રામદેવ ખબર ન પડવા દેતા. અરે સ્વામિનાથ, અને રામદેવ વાત ન કહેતા. તમને સપનું આવ્યું અને તમે સાચું પણ માની લીધું. અરે સ્વામિનાથ, મારો રામ મને કોઈ દિવસ છોડીને ન જાય. સ્વામિનાથ, સપના કોઈ દી સાચા નથી હોતા. અરે સતી, હું પણ સમજુ છું કે સપના સાચા હોતા નથી. ક્યારેક સપના પણ સત્ય બની જાય છે. અને હું દ્વારકામાં ગયો હતો ત્યારે જતી મેં તમારાથી વાત છુપાવી અને રાખી અને મેં અગોન પાપ કર્યું છે. બધી વાત મેં તમને નહોતી કરી શકી. મેં તમને વચન આપ્યું હતું. હવે મને એવું લાગે છે કે મેં તમને વાત કરી મારા ઉપર હવે વીજળી પડે એવું લાગે છે. મારાથી નીચેથી તો જમીન પર ખસી જઈ. અરે સતી, મને કઈ સમજાતું નથી. તમારા રામ તને આ વાત નો કહેતા.
ભલે સ્વામિનારાયણ. અને હું ખબર જ નહીં પડવા દઉં. તમે આનું ખાસ ધ્યાન રાખજો. પરંતુ રામદેવ વિનંતી ક્યાં છે? માતાજીને પ્રણામ. પ્રણામ. હર પિતાજીને પ્રણામ. અરે બાપુ, જ્યારે હું તમને જોઉં છું ને ત્યારે તમે આનંદમાં હોય છો, પણ આજનો સમય કે તમે ઉદાસ હોય એવું લાગી. અરે રામદેવ, હું શા માટે ઉદાસ રહું? ઉદાસ રહેવાનું કઈ આવતું નથી. અને તમે તો અમારા એટલા કાયલા કામ કર્યા હોય, વાંજોને કે પારણા બંધાયા હોય, કોડિયાને કોટમાં દીધા હોય, અને દ્વારકામાંથી પોકરણગઢ અવતાર ધારણ કર્યો હોય, અને પહેરવા જેવો રાખીને ભવમાં બંધાવી દીધો હોય, તો હું શા માટે ઉદાસ રહું? અરે બાપુ, તમે જરૂર કંઈક ભેદ છુપાવી રહ્યા હોય ને એવું આજ મને લાગી રહ્યું છે કે તમે મને સત્ય વાત નથી કરતા. જે પણ વાત હોય ને બાપુ એ અંદર ન રખાય અને સન્મુખ ઉભા હોય ને ત્યારે વાત કરી દેવાય. અરે રામદેવ, આવી આંખ ન પકડાય. અને મારે શેને ઉપાધિ હોય? મારે ઘરે રામદેવ વિરમદેવ જેવા બે દીકરા હોય તો મારે શેને ઉપાધિ હોય? અરે બાપુ, આજનો સમય હે ને આજ મને એવો લાગી રહ્યો છે કે તમારી આભા મંડળી જોઈ અને મને એવું લાગે છે કે તમે મહાન ચિંતામાં ડૂબી રહ્યા છો અને એક પણ સુખની દ્રષ્ટિ તમારા મોઢા ઉપર નથી દેખાતી. હરે માતાજી, તમે એકદમ કેમ આવું હોઈને ઉભા છો? મારા બાપુ ઉદાસ થઈને ફરે છે, કઈ વાત નથી કરતા. હર માતાજી, તમે તો કઈક વાત જાણતા હશો ને? જો પણ મારા બાપુએ કઈક વાત તમને કીધી હોય તો આજ તમારા રામને એ વાત જણાવો માતાજી. અરે બેટા રામદેવ, આજ મધરાત્રિના સમયે તમારા પિતાજીને એક સપનું આવ્યું હતું, તો હું તમને એ સપના વિશે વાત કરું. ગળતી કાય માં જમરા
બેટા રામદેવ, તમારા પિતાજીને આજ મધરાત્રે એવું સપનું આવ્યું કે એમને સપનાની અંદર એવું દેખાણું કે ઘોડો ગરુડને સ્વરૂપ બન્યો અને રામદેવ રણછોડ રાયની મૂર્તિમાં સમાઈ ગયા. અરે બેટા રામદેવ, તમારા પિતાજી મને કહી રહ્યા હતા કે અત્યારે રામદેવ સ્વધામ જવાની તૈયારી કરી રહ્યા છે. તો આ વાતને લઈને તમારા પિતાજી થોડાક ઉદાસ છે. અરે બાપુ, આવો ભેદ તમે શા માટે છુપાવી રાખો છો? કારણ કે જે સપનું આવ્યું છે ને, અરે બાપુ, એ સાકાર થાય છે. માટે આ કોઈ ભ્રમણા નથી અને 2 દિવસ પછી શક્ય થશે. તો તમે શા માટે અજાણ્યા થઈ રહ્યા છો બાપુ? અને શા માટે જાણી જોઈ અને ભૂલ કરી રહ્યા છો? કારણ કે આજે ભાદરવા સુદ 8મ છે, કાલે ભાદરવા સુદ 9 થશે. 9ના દિવસે નિદાન ધર્મનો નેજો રામા સરોવરની પાળે રોપવાનો છે અને દશમીના દિવસે પાઠ પૂજા ભજન સત્સંગ રાખી અને સર્વને ઉપદેશ આપી 11 ઉગતા પોરે મારું સમાધિ લેવાની છે. અરે બાપુ, એટલા માટે હવે તમે કઠોર બની જજો અને એવું તે કઠોર હૃદય રાખી આ તમારા રામને હસતા મુખે વિદાય આપજો બાપુ. અરે રામદેવ, આ સપનું સાચું ન મને, અને આ સપનાની વાત તમારી માતા કહી અને તરત જ તૈયારી કરી દીધી. હર બાપુ, સપનું હંમેશા માટે સત્ય થઈ જાય છે, કારણ કે આ સત્ય વસ્તુ છે. આ કોઈ ભ્રમણા નથી અને મારાથી હવે જાજુ રોકાઈ શકું એમ નથી. અરે સતી, તમે પણ તમને ના પાડી વાના કરશો. તમારા શા માટે આ વાત નો કહેતા? હું અંતના સમયે બાપુ નહીં રહી શકું. આ માટે મારા રામને વાત કરી. અરે મોટા ભાઈ, તમને ના પાડી દીધી. આપણા બાપુએ વાત તો જણાવી જ છે ને બાપુ. શા માટે મારા રામને વાત કરી? પણ તમે પણ જાણતા હશો, તમને મનમાં એમ થયું કે જો રામદેવને વાત કરશું તો જરૂર તૈયારી કરવી છે. પરંતુ મોટા ભાઈ, મારે પણ સમયની મર્યાદામાં રહેવું પડે છે. માનવી હોય કે ઈશ્વર હોય કે પરમાત્મા હોય, સર્વને મર્યાદામાં રહી અને મર્યાદાનું પાલન કરવું પડે છે. અને જો મર્યાદાનો હું ભંગ કરું ને તો આ જગતની અંદર હું અધર્મનો સાક્ષી ગણો. હર માટે હર બાપુ, તમે મનમાં નક્કી કરી લો કે સર્વ સગાવાળા અને સર્વ ઇષ્ટ મિત્રોને વાયક મોકલી અને આમંત્રણ પત્રિકા મોકલી દો કે ભાદરવા સુદ 11ના દિવસે રામદેવ સમાધિ લેવાના છે. તો છેલ્લી વારના સંતો ભક્તોને પ્રણામ કરવા હોય ને તો રાજી ખુશીથી આપણા રામા સરોવરની પાળે પધારે. તો આ વાત મારે કોઈ પણ રીતે આ નહીં પાડવું. મારેથી કોઈ પણ રીતે આ નહીં પડાય. આ વાયકને તમે કોઈ પણ રીતે હું આ નહીં પાડું. તમે મને ભાઈ જઈ આરામ કરો. હવે બાપુ, તમે યાદ કરી લો કે જ્યારે તમે દ્વારકાની અંદર મારી સન્મુખ ઊભા હતા ને ત્યારે તમે મારી પાસે માંગ્યું કે મને 2 વચન આપો. ત્યારે મેં કીધું હતું બાપુ કે 2 વચન તો હું તમને આપું છું કે તમારા ઘેર અમે બંને ભાઈ અવતાર ધારણ કરશું. અને 1 વચન મેં તમારી પાસે પણ માંગ્યું હતું કે જ્યારે તમારા જગતની અંદર ધારેલા કામ અમે પૂર્ણ કરવીને બાપુ, ત્યારે પૂર્ણ થતાની સાથે હસતા મુખે
વિદાય આપવાનું કહ્યું અને ત્યારે તમે મને વચન આપ્યું. અરે બાપુ, તમે તો પોકરણ ગઢીના રાજવી છો, એક ક્ષત્રિય છો, તો જોજો આજ તમે વચનનો ભંગ ન કરતા. હે રામદેવ, તો મારી પાસે તો વચન નહોતું બાપુ. અરે બાપુ, વચન એમાં બહુ ન્યારો છે. કોઈ પણ રીતે આ નહીં પણ. અરે બાપુ, તમે વચનનો મહિમા જાણતા નથી. જેણે જેણે પણ પ્રાણની ખાતર જેના વચન નિભાવ્યા હોય ને, એવા શ્રી રામચંદ્ર પરમાત્માએ કે રઘુકુળની રીત પાડી છે, કે રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય ને બાપુ, આ દેહમાંથી કદાચ પ્રાણ છૂટી જાય, પણ વચનનો ભંગ તો કદાપી ન થઈ શકે બાપુ, કદાપી ન થઈ શકે. અરે. અને એટલા જ માટે તમે પણ ક્ષત્રિય સમાજમાં જન્મ જો ધારણ કર્યો હોય તો તમે ઈશ્વર પરમાત્માને ધર્મને ધ્યાનમાં રાખી અને જોજો કે કદાચ મારા પ્રેમ ભાવ અને લાગણીમાં તમે આજ તમારું વચન ચૂકી ન જતા. હે રામદેવ, હું અત્યારે એમ કરીને હા પાડું. મારાથી કોઈ પણ રીતે આ નહીં પડાય. અરે વિરમજી, તમારા ભાઈને અરે બાપુ, સમજાવો, મારાથી શું અપરાધ થયો? અરે બાપુ, હવે અરે મોટા ભાઈ, આપણા માત પિતાને સર્વને આપણા રાજમહેલમાં લઈ જાઓ, રાજ દરબારમાં, અને શાંતિથી સમજાવજો. અને મારા ઈશ્વરી સંકેતની વાયક સર્વને આપણા સગાવાળાને મોકલજો. અને હવે જઈ અને બાપુ તમારા રાજ દરબારમાં જઈ અને આરામ કરો. અને હું હવે છેલ્લી વારના પ્રણામ કરી અને હું પણ રાજ દરબારમાં આવું છું. મારા મોટા ભાઈ, આપણા માત પિતાને લઈ જાઓ. તેમના હૃદય પીગળી ગયા છે તો એ ઘડીક આરામ કરી અને મારા સુધાન જવાની વાતના વાયક સર્વ પ્રેમથી સમજાવજો અને વાયક પણ પત્રિકા મોકલજો. તો હવે તમે રાજ દરબારમાં માત પિતાને લઈ અને હાલતા થાવ. અને હું હવે કે આજે ભાદરવા સુદ આઠમ છે તો સર્વ પાસે છેલ્લા પ્રણામ કરી અને હું પણ રાજ દરબારમાં આવું છું. આજ પેલા રે મન ધરતી માતને તમને ભાગે મારા સેવકના આજ પહેલા રે મન ધરતી માતને રે. સમય બાદ જે ધરતી માથે હું રમી અને મોટો થયો અને હજી પણ મારો ભાર ઝીલી રહી છે એવી માં ધરતી, આજ હું છેલ્લી વારના તમારી પાસે વિદાય લેવાને માટે આવ્યો છું કે જેથી કરી સર્વ જીવાત્માનું તમે એક સરખો પ્રેમ આપનાર માણસો કે હે ધરતી માં, જેવો મને પ્રેમ ભાવ આપ્યો તમારા ખોળામાં રમી અને હું મોટો થયો અને જેવો મારી માથે પ્રેમ રાખ્યો ને એવા સર્વ જગતની અંદર સર્વ માનવીને પ્રેમ ભાવ રાખજો એવી હું પ્રાર્થના કરી અને તમારી પાસે આ છેલ્લી વારના પ્રણામ કરવા આવ્યો છું. તો માટે હે ધરતીમાં મને આજ પ્રેમથી એવા આશીર્વાદ આપજો કે મારો આત્મા જ્યોતમાં સમાવાનો છે અને મારા ગયા પછી પણ
સર્વ જીવાત્માને પૃથ્વી ઉપર આયા આવે એને હંમેશા એક સરખો પ્રેમ આપજો એવા મને આશીર્વાદ આપો. આજ બીજું રે ના મન સૂર્ય દેવને રે તમને સેવકના પરણા મારા રાજેરા આજ બીજું રે ના મન સૂર્ય દેવને તમે પૃથ્વીની અંદર એક જાગતા દેવ છો કે માનવીને સૌથી પહેલા જો દર્શન થતા હોય ને તો તમારા છે. તમે જો આ પૃથ્વી ઉપર ન હોત તો સદાને માટે અંધારા રહેત, પણ માનવીની જીવનમાં હંમેશા માટે તમે અંજવાળા પાથરા છે. તો હે સૂર્યદેવ, કે ધરતી માથે જે પણ મનુષ્ય જીવી રહ્યા છે કે પાપી માણસ હોય કે પુણ્યશાળી હોય, તો પાપી માથે તમારો તાપ ઓછો હોય એવું નથી કદાપી બનતું કે પુણ્યશાળી ઉપર તમારો તાપ વધુ હોય. પણ ના, તમે તો દેવ પુરુષ છો કે તમારો પ્રકાશ આ માનવ જીવનની અંદર બધા ઉપર એક સરખો તાપ રાખો છો. તો હે સૂર્યદેવ, કારણ કે મૃત્યુ લોકના માનવીને દેવતાઓના દર્શન કરવા માટે ક્યારેક ક્યારેક ઈશ્વર પરમાત્મા ધરતી માથે જન્મ લેશે, પણ તમે તો અખંડ આકાશમાં સ્થાપિત થઈ ચૂક્યા છો કે સર્વ મનુષ્યને દર્શન આપો છો. તો હે સૂર્યદેવ, કે મારા ગયા પછી પણ હંમેશને માટે સર્વ મનુષ્યો પર એમની દ્રષ્ટિ તમારી કાયમ રહેતી રહે એવી હું તમને પ્રાર્થના કરું છું. અને હવે છેલ્લી વારના પ્રણામ કરી અને હવે મને પ્રેમથી તમે વિદાય આપજો. આજ ત્રીજું રે ના મન સતગુરુ દેવને રે તમને દાદે જન્મ સમય બાદ કે જ્યારે બે ભૈરવા રાક્ષસનો સંહાર કર્યો અને ત્યારે હું તમારા આશ્રમે આવ્યો અને તમે મને કંઠાન નામની ગોદડી ઓઢાડી અને મેં ત્યારે તમને ગુરુ ધારણ કર્યા. પણ ગુરુદેવ, કારણ કે મારો જન્મ રાજ પરિવારની અંદર થયો છે એટલા માટે ગુરુદેવ હું તમારું ઋણ પણ હું નહીં ચૂકી શકું. કારણ કે મેં ક્ષત્રિય સમાજમાં જો જન્મ ધારણ કર્યો અને તમે વનવગડામાં તમારો આશ્રમ જેથી કરી ગુરુદેવ રોજ રોજ તમારી મારાથી સેવા ન થઈ શકી હોય તો આજે અંતના સમયે હું તમારી પાસે એવા આશીર્વાદ લેવાને રોકાણો છું. કારણ કે તમે તો મને મારા જન્મ મરણના ઠેલા ટાળનારા છો કે જે સદગુરુ
સદગુરુ હંમેશને માટે મનુષ્યને તારવાનું કામ કરી રહ્યા છે અને તમારા જે શબ્દરૂપી બાણથી મારા ભવના બંધન કરી જાય ગુરુદેવ, બીજું તો હું શું કહી શકું, કારણ કે તમારા વખાણ કરતા કરતા તો બ્રહ્માજી પણ થાકી ગયા કે હવે શું લખું, કારણ કે 4 વેદ પણ થાકી ગયા. સદગુરુ તમારી અકલ ગતિ કોઈથી કરી ન વધાય. મસ્ત રામ કહે વેદ લખી થાય ક્યાં, તો પણ પૂરી ન થાય. મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે. મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે. મારા લુધિયાની માય મારા વાલમાં, મારા કલેજાની માય મારા વાલા. ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે. તેરા પાયા રે અમને પ્રેમ ના હોજી રે. પ્યાલા પાયા અમને પ્રેમ ના હોજી રે. મીના ઓડ તાર માર વાલમાં, મીના ઓડ તાર મારા વાલમાં. ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે. મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે. અરે ગુરુદેવ, હું તમારા શું વખાણ કરી શકું, પણ હા ગુરુદેવ, કારણ કે બ્રહ્માજી પણ થાકી ગયા છે તમારા વખાણ કરતા કરતા કે હવે વેદની અંદર શું લખું, એવો તમારો મહિમા છે. તો હે ગુરુદેવ, આજ છેલ્લી વારના હું તમને પ્રણામ કરી અને ગુરુદેવ, જેથી કરી હું ગુરુના ઋણમાં મુક્ત થઈ શકું. બાકી તો હું મારા શરીરની કદાચ ચામડી ઉતરીને જો મોજડી સીવડાવું ને તોય તમારા તોલે કોઈ ન આવી શકે. અરે ગુરુદેવ, એવી તો તમારી મહાનતા છે. માટે હે ગુરુદેવ, મને જે આ પ્રેમ ભાવથી જે મને સાચી રાહ બતાવી, એવી હંમેશની માટે માનવ જીવનને ભક્તિના માટે દોરતા રહેજો, એવા હું તમારી પાસે આશીર્વાદ લઈ અને હવે તમારા ઋણમાંથી હું મુક્ત થઈ શકું. આજ ચોથું રે ના મન હર સિદ્ધિ માતને તમને ધાજેરા દુઆ મારા સેવકના તમે અમારા કુળની અંદર બિરાજમાન છો કે જેથી કરી અમારા કુળનું નિરાવરણ, અમારા કુળની અંદર સર્વની રક્ષા કરવા માટે બિરાજમાન છો.
તો હે હરસિદ્ધિમાં, અને તમે તો આદ્ય શક્તિનો અવતાર છો. કારણ કે અને જે કુટુંબ કુળદેવીને ભૂલી અને ભટકી રહ્યા છે ને, તે હંમેશા માટે જગતની રીત ન ગણાય. અને તમે તો અમારા કુળની રક્ષા કરવા માટે બિરાજમાન છો. અને આ જગતની અંદર તમે જુદા જુદા સ્વરૂપે દરેક મનુષ્યના કુળમાં કોઈને કોઈ સ્વરૂપે કુળદેવી તરીકે તમારું સ્થાન જો સ્થાપિત છે, તો હે માં હરસિદ્ધિ, આજ હું તમારી પાસે છેલ્લી વારના પ્રણામ કરી અને એવા આશીર્વાદ લેવા આવ્યો છું કે જેમ અમારા કુળની ઉપર તમારી અમી દસ્તી રહેલ છે, તેવી જ જુદા જુદા સ્વરૂપે આ જગતની અંદર બધા જ મનુષ્યોને અમી દસ્તી તમારી ઉપર બની રહે એવું માં હું તમારી પાસે આશીર્વાદ માંગુ છું. અને હવે પ્રેમથી કદાચ મારા જીવનમાં કઈ ભૂલ આવી ગઈ હોય ને, તો આજ માં મને ક્ષમા કરજે. અને હવે આ પૃથ્વી ઉપરથી મારા પર્યાન છે, તો માટે છેલ્લી વારના હું માં તમને પ્રણામ કરું છું. આજ પાંચો મુના મન મારી રૈયતને તમને સેવકના મારા બાળકના પાછો મુના મન મારી રૈયતને માતા પિતાઓ, વડીલો, બહેનો અને નાના બાળકો કે સર્વની માટે કે રણુજાની ગાદી ઉપર મેં 54 વર્ષ સુધી રાજ કર્યું છે, તો હે પ્રજાજનો, કદાચ મારે પ્રજાના કોઈનો ન્યાય થયો હોય કે ન થયો હોય, તો મારે અંતના સમયે હું તમારી પાસે માફી માંગવા માટે આવ્યો છું. કારણ કે પ્રજા તો મહાન જ્ઞાની છે અને સર્વ જીવાત્મા ઈશ્વર પરમાત્માનું સ્થાન છે. માટે હે પ્રજાજનો, કે મારે રાજ પરિવારમાં મેં જન્મ લીધો અને રણુજાની ગાદી ઉપર મેં રાજ કર્યું, તો જેથી કરી કદાચ કોઈને બેન કરવા કહેવાના હોય અને કદાચ કોઈનું અજ્ઞાન મેં માથે લીધું હોય અને કદાચ કોઈનો ન્યાય ન થયો હોય, તો આજ અંતના સમયે મને માફ કરી દીધો, જેથી કરી હું તમારા હૃદયમાંથી મુક્ત થઈ શકું. અને સર્વ જીવાત્મા તો ઈશ્વર પરમાત્માનું સ્થાન છે. દેવથી પણ દુર્લભ આ તમને મનુષ્યનો જો અવતાર મળ્યો છે, તો માટે કંઈક સત્કર્મ કરેલી જો કે જેથી કરી અંતના સમય પછી પસ્તાવું ન પડે. કારણ કે મનુષ્યનો અવતાર વારંવાર મળતો નથી. માટે હંમેશા માટે સત્કર્મ કરજો. અને આજ હું તમને હંમેશા માટે કે કાલે ભાદરવા સુદ નામ છે, તો રામા સરોવરની પાળે નિજા ધર્મનો નેજો રોપવાનો છે. તો સર્વને હું આમંત્રણ આપું છું કે રામા સરોવરની પાળે તમે બધા પધારજો અને દર્શનના દિવસે પાઠ પૂજા અને ભજન સત્સંગ રાખવાનો છે, તો તેમાં પણ સહભાગી બનજો. અને 11ના દિવસે મારે સુધામ જવાનું છે, તો એટલા માટે 3 દિવસ આનંદ ઉત્સવ માણવા માટે તમે રણુજા પધારજો. આવું મારા વતી તમે આવું આમંત્રણ મારું સ્વીકાર કરજો. અને હવે હું રાજ દરબારમાં જઈ
અને મારા માતા પિતાને વાત કરું, કારણ કે કાલ રામા સરોવરની પાળે જઈ અને લીધે રોકવાનો છે. તો મારું આવું આમંત્રણ તમે પ્રેમ ભાવથી સ્વીકારી અને જરૂરથી કાલ રામા સરોવરના પાળે પધારજો.